આજે આપણે વોલ્ટેજ, કરંટ અને રેઝિસ્ટન્સ શું છે તેને આપણે સિમ્પલ ભાષામાં સમજીશું. કોઈ પણ ઇલેક્ટ્રિક વાયર કે કંડક્ટિવ વસ્તુ હોય કે જેમાંથી કરંટ પસાર થઈ શકે તેમાં વોલ્ટેજ, કરંટ અને રેઝિસ્ટન્સ રહેલો હોય છે. પહેલાં આપણે કરંટ કોને કહીએ તે સમજીએ. કોઈ પણ વાયર કે કંડક્ટિવ પદાર્થ હોય તેમાં ઇલેક્ટ્રોન રહેલા હોય છે. આ ફ્રી ઇલેક્ટ્રોનનું વહન થવું એટલે કે આગળ જવું જેને આપણે કરંટ કહીએ છીએ. તેવી જ રીતે વોલ્ટેજને સમજીએ તો કોઈ પણ કંડક્ટિવ પદાર્થમાં ફ્રી ઇલેક્ટ્રોનનું વહન એમનેમ થતું નથી. તેને ફોર્સ એટલે કે ધક્કો મારવો પડે છે જેને આપણે વોલ્ટેજ કહીએ છીએ. ટૂંકમાં વોલ્ટેજ એ કરંટને ધક્કો મારવાનું કામ કરે છે. વોલ્ટેજ વગર કરંટનું વહન થઈ શકતું નથી. તેવી જ રીતે રેઝિસ્ટન્સને સમજીએ તો વોલ્ટેજ અને કરંટના વહન વચ્ચે અવરોધ ઊભો કરે એટલે કે રૂકાવટ લાવે, કરંટને આગળ જવા દે નહીં, તેને આપણે રેઝિસ્ટન્સથી ઓળખીએ છીએ. કરંટને I, વોલ્ટેજને V અને રેઝિસ્ટન્સને R થી દર્શાવવામાં આવે છે. કરંટ, વોલ્ટેજ અને રેઝિસ્ટન્સને આપણે એક ઉદાહરણના માધ્યમથી સમજીએ. કોઈ એક પાત્રમાં પાણી ભરવામાં આવે છે. તેની નીચે નળ લગાવેલો હોય છે જે પાણીને નિયંત્રણ કરે છે. હવે પાણીને આપણે કરંટથી ઓળખીશું, નળને રેઝિસ્ટન્સ તરીકે ઓળખીશું અને પાત્રમાં પાણીના વહન માટે જે બાહ્ય હવાનું દબાણ લાગે છે જેને આપણે વોલ્ટેજ કહીશું. નળ આંખો બંધ હશે ત્યારે પાણીનું બિલકુલ વહન થશે નહીં, એટલે કે તે રેઝિસ્ટન્સ વધારે હશે તો કરંટનું વહન થઈ શકશે નહીં. પરંતુ નળ જો ઓપન થાય તો રેઝિસ્ટન્સ ઓછો થશે, તેથી પાણીનું વહન થશે એટલે કે કરંટનું વહન થવા લાગે છે. અને આ પાણીના વહન માટે જે બાહ્ય દબાણ લાગે છે જેને આપણે વોલ્ટેજથી ઓળખીએ છીએ. એટલે કે રેઝિસ્ટન્સ વધે તો કરંટનું વહન ઘટે છે અને રેઝિસ્ટન્સ ઘટે તો કરંટનું વહન વધે છે. જો પાણીના પાત્રમાં પાણીનું દબાણ ઓછું થાય તો પાણીનું વહન ઓછું થાય છે, એટલે કે જો વોલ્ટેજ ઘટે તો કરંટ પણ ઘટે છે. આવા જ ગુજરાતીમાં ઇલેક્ટ્રિકલ નોલેજ વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.